હાલ કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેજ ગામના જાંગ ગામે આવેલી JM દેસાઈ હાઈસ્કૂલની હોસ્ટેલમાં બપોરના ભોજન બાદ 105 જેટલા વિદ્યાર્થીઓને આંખોની તકલીફ થઈ ગઈ હતી અને જે બાદ તમામ વિદ્યાર્થીઓને તાબડતોબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મળતી વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જાંગ ગામની નિવાસી હાઈસ્કૂલની હોસ્ટેલમાં બપોરના ભોજન બાદ 105 વિદ્યાર્થીઓને જે એકાએક આંખમાં ઝાંખું દેખાવાની ફરિયાદ જોવા મળી હતી અને જે બાદ તમામને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આ તમામ બાળ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓને ડબલ દેખાવાની અને એકાએક દેખાવાનું ઝાંખું થયાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી, જેથી તંત્રમાં મોટી દોડધામ મચી ગઈ હતી। આ અંગે તંત્રએ વિદ્યાર્થીઓને જે પાણી વાપરતા હતા અને તેના નમૂના લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવતા જ હજી 2 દિવસ જેટલો સમય લાગી શકે છે। ગાંધીનગર કલેક્ટરે મામલતદાર અને સહિતની ટીમને તપાસ માટે મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। બપોરે આ વિદ્યાર્થીઓએ લાડુ, દાળ ભાત, શાક સહિત જે ભોજન લીધું હતું તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।